नमस्कार मित्रों, good morning. Today I am going to talk about past and future tense. ગયા વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે વર્તમાન કાળ વિશે શીખ્યા. આજે ભૂતકાળ અને ભવિષ્યકાળ તેના વિશે શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. past tense. There are 4 past tense forms in English. ભૂતકાળમાં મિત્રો 4 એના સ્વરૂપ છે. પાસ્ટ સિમ્પલ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભૂતકાળ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો સૌથી પહેલાં પાસ્ટ સિમ્પલ ટેન્સ સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળનું સ્વરૂપ કયું હોય છે અને તેનો ઉપયોગ ક્યારે થાય છે? તો નજીકના ભૂતકાળ હોય નજીકનો, તો તે દર્શાવવા માટે આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ. એનું સ્વરૂપ ફોર્મ કઈ રીતનું હોય છે? તો પહેલાં કર્તા એસ એટલે સબ્જેક્ટ, કર્તા વત્તા વી, વી એટલે વર્બ ક્રિયાપદ, વત્તા ઓ એટલે ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો કર્તા વત્તા વર્બ. હવે અહીં ધ્યાન રાખવાનું છે ખાસ કરીને વર્બમાં. તો ક્રિયાપદનું કયું રૂપ વપરાય? તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય. તો કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે સાદો ભૂતકાળ. ઉદાહરણ તરીકે, વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. અમે ગઈકાલે ક્રિકેટ રમ્યા હતા. તો અહીં તમે જોઈ શકો છો વી એ શું છે? સબ્જેક્ટ એટલે કે કર્તા. પ્લેડ PLAY, પ્લે એ મૂળ ક્રિયાપદ છે. તો કયો પ્રત્યય લાગ્યો? ઈડી. પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, ગઈકાલે અમે ક્રિકેટ રમ્યા હતા. બીજું વાક્ય, આઈ વેન્ટ ટુ અહેમદાબાદ લાસ્ટ વીક. હું ગયા અઠવાડિયે અમદાવાદ ગયો હતો. તો કર્તા કયો થયો? આઈ, હું એ કર્તા છે. સબ્જેક્ટ વેન્ટ. તો ગો એ મૂળ ક્રિયાપદ છે. ગોનું ભૂતકાળનું રૂપ કયું થાય? વેન્ટ. આઈ વેન્ટ ટુ અમદાવાદ. ત્રીજું વાક્ય, આઈ મેટ માય ફ્રેન્ડ 5 years ago. હું 5 વર્ષ પહેલાં મારા મિત્રને મળ્યો હતો. તો કર્તા કયો? આઈ મીટ, MEET, મીટ એટલે મળવું, મૂળ ક્રિયાપદ. તેનું ભૂતકાળ શું થાય? મેટ, MET. આઈ મેટ માય ફ્રેન્ડ. તો ખ્યાલ આવી ગયો? કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ભૂતકાળના રૂપો મિત્રો તમારે યાદ રાખવા પડે, કારણ કે ભૂતકાળના રૂપમાં ક્રિયાપદ 2 પ્રકારના હોય, નિયમિત અને અનિયમિત. હવે નિયમિત જે ક્રિયાપદ છે રેગ્યુલર વર્બ્સ, એની પાછળ તમે ઈડી પ્રત્યય લગાવો તો એનું ભૂતકાળનું રૂપ થાય. પણ કેટલાક અનિયમિત ક્રિયાપદો જે છે તે તમારે યાદ રાખવા પડે, કારણ કે તેને ઈડી પ્રત્યય નથી લાગતો. તેની પાછળ ઈડી લાગવાથી તેનું ભૂતકાળ ના થાય, પરંતુ તેના માટે ચોક્કસ શબ્દ છે. દાખલા તરીકે અહીં તમે જોઈ શકશો કે પ્લે છે તો પ્લેડ થયું, પણ ગો તો એનું વેન્ટ થયું. તો ગો એ અનિયમિત ક્રિયાપદ છે, તો ગોનું વેન્ટ. તે જ રીતે મીટ, તો એનું ભૂતકાળનું રૂપ કયું થયું? મેટ, કારણ કે મીટ એ અનિયમિત ક્રિયાપદ છે. કેટલાક વધુ ઉદાહરણો દ્વારા સમજીએ. આઈ ફરગોટ માય હોમવર્ક. હું મારું ગૃહકાર્ય ભૂલી ગયો હતો. તો ફરગેટ, તો એનું ભૂતકાળ ફરગોટ. દે ટ્રાવેલ ટુ બોમ્બે લાસ્ટ મંથ. તેમણે ગયા મહિને મુંબઈનો પ્રવાસ કર્યો હતો. ટ્રાવેલ્ડ. વી બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર. અમે ગયા વર્ષે નવી કાર ખરીદી હતી. તો બાયનું ભૂતકાળ બોટ. અહીં કરતા કયો થયો? BUY, બાય એટલે ખરીદવું. તેનું ભૂતકાળનું રૂપ કયું? બોટ. મેં તમને ફરીથી અગાઉ પણ કહ્યું કે અનિયમિત ક્રિયાપદો તમારે યાદ રાખવા પડે. બાય, બોટ, બોટ. તો બાયનું ભૂતકાળ બોટ.
સી આસ્ક્ડ મી અ ક્વેશ્ચન. તેણીએ મને પ્રશ્ન પૂછ્યો હતો. આઈ કોટ ધ બસ ટુ કોલેજ. મેં કોલેજની બસ પકડી હતી એટલે મેળવી હતી. તો અહીં કર્તા કયો થયો? આઈ વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કેચ. એનું ભૂતકાળ કોટ. ટુ કેચ એટલે પકડવું. કોટ, CAUGST. લેટ્સ લાસ્ટ સન્ડે આઈ સ્પેન્ટ માય હોલિડે ઇન માઉન્ટ આબુ. લાસ્ટ સન્ડે એટલે ગયો રવિવાર. આઈ સ્પેન્ટ માય હોલિડે ઇન માઉન્ટ. જે મારો રજાનો દિવસ હતો તે મેં ક્યાં ગાળ્યો હતો? માઉન્ટ આબુમાં. તો સ્પેન્ડ, SPEND. તો સ્પેન્ડનું ભૂતકાળ કયું થયું? સ્પેન્ડ. આઈ સ્પેન્ડ. તો ખ્યાલ આવી ગયો મિત્રો? હવે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય સાદા ભૂતકાળમાં કઈ રીતે બનાવી શકાય? તો તમે જોઈ શકશો કે વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. તો તેનું નકાર શું થાય? તો નકાર બનાવવા માટે સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય છે. ડીડ અને નોટ. કર્તા અને ક્રિયાપદ વચ્ચે ડીડ નોટ મૂકી દેવાનું એટલે એનું નકાર થઈ જાય. તો તમે જોઈ શકશો વી ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે. ડીડન્ટ એ એનું ટૂંકું રૂપ છે. દાખલા તરીકે પ્રશ્નાર્થ. ડીડ વી પ્લે ક્રિકેટ યસ્ટરડે. હવે પ્રશ્નાર્થ બનાવતી વખતે પણ ડીડનો ઉપયોગ થાય પણ ડીડ આગળ આવી જાય છે. જેમ સાદા વર્તમાન કાળમાં આપણે કહ્યું હતું કે ડુ કે ડઝનો ઉપયોગ થાય અને તે શરૂઆતમાં મુકાય, તેમ સાદા ભૂતકાળમાં ડીડ, DID, ડીડ. તો ડીડ પછી કર્તા અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અહીં ધ્યાન એ રાખવાનું છે પ્રશ્નાર્થમાં કે નકારાત્મકમાં કે ક્રિયાપદનું પછી ઈડીવાળું કે એનું ભૂતકાળનું રૂપ ના મુકાય, પરંતુ ક્રિયાપદ જે છે એનું મૂળ રૂપ છે એ જ મુકાય. તો ડીડ વી પ્લે ક્રિકેટ યસ્ટરડે, અહીં પ્લેડ નહીં આવે, માત્ર પ્લે. જેમ અગાઉ જોયું વી ડીડ નોટ પ્લે, તેમાં પણ પ્લે. તેના પછીનું વાક્ય આઈ વેન્ટ ટુ અમદાવાદ લાસ્ટ વીક. હું ગયા અઠવાડિયે અમદાવાદ ગયો હતો. હવે તેનું નકાર વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બને? તો કર્તા એટલે કે આઈ, પછી શું મૂકવાનું? ડીડ નોટ. પછી શું આવશે? તો વેન્ટ. તો એનું મૂળ રૂપ કયું છે ક્રિયાપદનું? વેન્ટનું તો ગો. તો આઈ ડીડ નોટ ગો ટુ અમદાવાદ લાસ્ટ વીક. પ્રશ્નાર્થ બનાવવું હોય તો ડીડ આગળ આવે. ડીડ આઈ ગો ટુ અમદાવાદ લાસ્ટ વીક. પાછળ પ્રશ્નાર્થ મૂકવાનું ભૂલાય નહીં. આઈ કોટ ધ બસ ટુ કોલેજ. નકાર વાક્ય કઈ રીતે બનશે? આઈ ડીડન્ટ કેચ ધ બસ ટુ કોલેજ. કોટ એ ભૂતકાળનું રૂપ છે તો તેનું મૂળ રૂપ કયું થાય? તો કેચ. તો આઈ ડીડ નોટ કેચ. તે જ રીતે પ્રશ્નાર્થ બનાવો તો ડીડ આઈ કેચ ધ બસ ટુ કોલેજ. તો આ રીતે તેના નકાર અને પ્રશ્નાર્થ એટલે કે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ વાક્યો બનાવવામાં આવે છે. હવે ભૂતકાળનું બીજું રૂપ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો તેની ચર્ચા કરીએ મિત્રો. તો ચાલુ ભૂતકાળ એટલે ક્યારે વપરાય? કે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે. તે શું બતાવે છે? એક્શન ઇઝ ઇન પ્રોગ્રેસ. એક્શન વોઝ ઇન પ્રોગ્રેસ. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. જેમ સાદા વર્તમાન કાળમાં અત્યારે ક્રિયા ચાલુ છે, ઇટ ઇઝ ઇન પ્રોગ્રેસ, એમ એ ભૂતકાળમાં ચાલુ હતી. વોઝ કે વર અને વત્તા INGનું રૂપ. તો તેનું રૂપ કયું હોય છે? ફોર્મ. તો કર્તા વત્તા વોઝ અથવા વેર વત્તા ક્રિયાપદનું ING વાળું રૂપ. ING ફોર્મ ઓફ ધી વર્બ. તો અહીં તમારે ચાલુ ભૂતકાળમાં ટુ બીના રૂપ યાદ રાખવા પડે. ચાલુ ભૂતકાળમાં હંમેશા ટુ બીનું રૂપ વત્તા ING વાળું ક્રિયાપદ મુકાય. સાદા વર્તમાન કાળમાં ટુ બીના રૂપ કયા હતા? એમ, ઇઝ, આર. હવે ભૂતકાળમાં ટુ બીના રૂપ કયા છે? વોઝ અને વેર. તો કર્તા
વત્તા વોઝ અથવા વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ. વોઝ એ એક વચનમાં અને વેર છે એ બહુવચનમાં. મીના વોઝ સ્લીપિંગ એટ 3 o'clock. મીના શું કરી રહી હતી? 3 વાગે તો સૂઈ રહી હતી. વોઝ સ્લીપિંગ. હવે મીના એ એક વચન છે તો વોઝ સ્લીપિંગ. તો કરતા કયો? તો મીના. પછી શું આવશે? ટુ બીનું રૂપ વોઝ. પછી સ્લીપ તો આઈએનજી લાગે સ્લીપિંગ. તે જ રીતે યસ્ટરડે એટ ધીસ ટાઈમ આઈ વોઝ રીડિંગ અ નોવેલ. યસ્ટરડે એટ ધીસ ટાઈમ ગઈકાલે આ સમયે હું શું કરી રહ્યો હતો? આઈ વોઝ રીડિંગ અ નોવેલ. હું પુસ્તક વાંચી રહ્યો હતો. હું નોવેલ વાંચી રહ્યો હતો. તો વોઝ રીડિંગ. લાસ્ટ નાઇટ એટ 7 PM we were eating dinner. લાસ્ટ નાઇટ ગઈ રાત્રે 7 વાગે અમે લોકો શું કરી રહ્યા હતા? તો અમારું ડિનર લઈ રહ્યા હતા. વી વર ઇટિંગ ડિનર. વી કરતા તો બહુવચન, વીની સાથે વર આવે અને ઇટિંગ. તો આ રીતે ચાલુ ભૂતકાળ વપરાય છે. ચાલુ ભૂતકાળમાં પણ મિત્રો તમારે ધ્યાન રાખવાનું. દાખલા તરીકે ટુ ઇન્ડિકેટ ઇન્ટરપ્ટેડ એક્શન્સ ઇન પ્રોગ્રેસ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય અને એમાં એને ખલેલ પહોંચી હોય તો 2 વાક્ય હોય. એમાં પ્રથમ વાક્ય જે છે એ અને બીજું વાક્ય અહીં તમે જોઈ શકશો. વેન આઈ ફોન્ડ માય ફ્રેન્ડ્સ ધે વર પ્લેઇંગ. મેં જ્યારે મારા મિત્રને ફોન કર્યો ત્યારે તેઓ શું કરી રહ્યા હતા? રમી રહ્યા હતા. ધે વર પ્લેઇંગ. તો અહીં એક વાક્ય માટે સાદો ભૂતકાળ અને બીજા માટે ચાલુ ભૂતકાળ. બીજું વાક્ય આઈ વોઝ રીડિંગ વેન હી અરાઇવ્ડ. તે આવ્યો ત્યારે હું શું કરી રહ્યો હતો? આઈ વોઝ રીડિંગ. હું વાંચી રહ્યો હતો. વી વર વોચિંગ ટીવી વેન માય ફાધર કેમ ટુ હોમ. વી વર વોચિંગ ટીવી. અમે ટીવી જોઈ રહ્યા હતા જ્યારે મારા પિતાજી ઘરે આવ્યા ત્યારે અમે શું કરી રહ્યા હતા? ટીવી જોઈ રહ્યા હતા. તો વર વોચિંગ. અહીં માય ફાધર કેમ એટલે સાદો ભૂતકાળ અને બીજામાં ચાલુ ભૂતકાળ. કારણ કે ટીવી જોવાની ક્રિયા શરૂ હતી. અમે જ્યારે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે મારા ફાધર આવ્યા. આઈ વોઝ મેકિંગ ટી વેન શી અરાઇવ્ડ. તેણીની આવી પહોંચી ત્યારે હું શું કરી રહ્યો હતો? તો ચા બનાવી રહ્યો હતો. એઝ પ્રોફેસર સ્પોક ધ સ્ટુડન્ટ્સ વર લાફિંગ એટ હિઝ ક્લેવરનેસ. જ્યારે પ્રોફેસર બોલ્યા ત્યારે વિદ્યાર્થીઓ હસી રહ્યા હતા એમની ચતુરાઈ ઉપર. તો વર લાફિંગ. વાઇલ સુરેશ વોઝ સ્લીપિંગ લાસ્ટ નાઇટ. જ્યારે ગઈકાલે રાત્રે સુરેશ સૂઈ રહ્યો હતો ત્યારે સમવન સ્ટોલ હિઝ સ્કૂટર. ત્યારે કોઈએ તેનું સ્કૂટર ચોરી લીધું. તો સુરેશ એ ઊંઘવાની ક્રિયા ચાલુ હતી તો વોઝ સ્લીપિંગ. અને કોઈ ચોર્યું એ પણ ભૂતકાળ છે પણ એ સાદો ભૂતકાળ. એટલે સમવન સ્ટોલ. સ્ટીલનું ભૂતકાળ સ્ટોલ હિઝ સ્કૂટર. આઈ વોઝ પ્લેઇંગ ઓન ધી બેડ વાઇલ આઈ વોઝ રીડિંગ. આ બંને ક્રિયાઓ ચાલુ જ હતી. તો આઈ વોઝ લાઇંગ ઓન ધ બેડ. હું બેડમાં સૂતા સૂતા વાંચી રહ્યો હતો. મિત્રો આ પ્રકારનું જે વાક્ય છે એ પરીક્ષામાં ઘણી વખત આવતા હોય છે. તો તમારે બરાબર સમજી લેવાનું કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય અને કોઈ બીજી ક્રિયા થઈ હોય અને એના દ્વારા પેલી ક્રિયાને કંઈ અસર થઈ હોય તો એકમાં ચાલુ ભૂતકાળ અને બીજામાં સાદો ભૂતકાળ વપરાય છે. તેના પોઝિટિવ અને નેગેટિવ અને ક્વેશ્ચન એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બને? ચાલુ ભૂતકાળના આઈ વોઝ પ્લેઇંગ. નેગેટિવ કઈ રીતે થશે? એટલે નકાર
આઈ વોઝ નોટ પ્લેઇંગ, ખાલી માત્ર વચ્ચે નોટ મૂકવાનું, અહીં ડીડ મૂકાતું નથી. સાદા ભૂતકાળમાં ડીડ વપરાય, ચાલુ ભૂતકાળમાં માત્ર નોટ. આઈ વોઝ ડીડ નોટ પ્લે નહીં, આઈ વોઝ નોટ પ્લેઇંગ. હવે ક્વેશ્ચનમાં વોઝ કે વર આગળ આવી જાય. વોઝ આઈ પ્લેઇંગ, તે જ રીતે યુ વર પ્લેઇંગ. હવે એનો નકાર કઈ રીતે થશે? યુ વર નોટ પ્લેઇંગ. અને પ્રશ્નાર્થ વર આગળ આવી જાય. વર યુ પ્લેઇંગ, તમે રમી રહ્યા હતા. તો આ રીતે તમને પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો ખ્યાલ આવી ગયો. તો ચાલો હવે મિત્રો વાત કરીએ પૂર્ણ ભૂતકાળ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો સાદો ભૂતકાળ છે એ નજીકની કંઈ વાત કરવી હોય એટલે નજીકમાં કોઈ ઘટના બની હોય તે દર્શાવવા માટે, અને જ્યારે પૂર્ણ ભૂતકાળ છે થોડી દૂરની ઘટના દર્શાવવા માટે વપરાય છે. ભૂતકાળમાં બંને ક્રિયાઓ થયેલી છે. તો જો ભૂતકાળમાં બંને ક્રિયાઓ બનેલી હોય તો બીજી ક્રિયા અગાઉ જે ક્રિયા બની હોય તેના વર્ણન માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવી ગયો? બંને ક્રિયાઓ તો ક્યાં બનેલી છે? ભૂતકાળમાં જ બનેલી છે. પણ એક ક્રિયા જે બની એના અગાઉ જે ક્રિયા બની હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વપરાય છે. બે વાક્યો આપેલા હોય. સંપૂર્ણ જે વાક્ય છે તે બે ભાગમાં જુદા જુદા કાળ સાથે દર્શાવેલું હોય છે. દાખલા તરીકે, આફ્ટર સુરેશ હેઝ ફિનિશ્ડ હિઝ વર્ક હી વેન્ટ ટુ લંચ. તો સુરેશે પોતાનું કામ પૂરું કર્યા પછી તે જમવા ગયો. તો પહેલાં શું કર્યું? કામ પૂરું કર્યું અને પછી શું થયું? તે જમવા ગયો. તો જમવા ગયો એના પહેલાં એણે પોતાનું કામ પૂર્ણ કર્યું એટલે હેડ ફિનિશ્ડ. અને પછી બીજા માટે સાદું ભૂતકાળ એટલે વેન્ટ. દાખલા તરીકે, સી વોશ્ડ ધ ફ્લોર વેન ધ પેઇન્ટર હેડ ગોન. જ્યારે પેઇન્ટર ગયો ત્યારબાદ તેમણે શું કર્યું? તેણીએ વોશ્ડ ધ ફ્લોર વોશ કર્યો. તો પેઇન્ટર જવાની ઘટના પહેલાં બની, એ ગયા પછી તેણીએ સ્વચ્છ કર્યું. તો પેઇન્ટર હેડ ગોન એના માટે પૂર્ણ ભૂતકાળ હેડ ગોન, અને બીજા માટે સાદું ભૂતકાળ એટલે સી વોશ્ડ. બીજા ઉદાહરણો દ્વારા સમજીએ. ધ બસ હેડ જસ્ટ લેફ્ટ વેન વી ગોટ ધી બસ સ્ટોપ. ધ બસ હેડ જસ્ટ લેફ્ટ. બસ ઉપડી ગઈ હતી. તો બંને અહીં તમે જોઈ શકશો બંને ક્રિયાઓ ભૂતકાળમાં બનેલી છે. પણ અમે બસ સ્ટેશન પહોંચ્યા, બસ સ્ટોપ, તેના પહેલાં બસ ઉપડી ગઈ હતી. તો બસ ઉપડવાની જે ઘટના છે તે પહેલાં બની હતી, એટલા માટે એના માટે હેડ વત્તા પીપી એ વપરાય એટલે લેફ્ટ, હેડ લેફ્ટ. અને બીજા માટે સાદું એટલે વી ગોટ, ગેટનું ગોટ. દાખલા કે ટ્રેન હેડ લેફ્ટ before he reached the station. ટ્રેન હેડ લેફ્ટ, ટ્રેન ઉપડી ગઈ હતી. બિફોર એટલે તેના પહેલાં છે. તેના પહેલાં તો તે બસ સ્ટેશન પહોંચ્યો, રેલવે સ્ટેશન, તેના પહેલાં તે ઉપડી ગઈ હતી. ધ ટ્રેન હેડ લેફ્ટ એટલા માટે એના માટે હેડ લેફ્ટ અને હેડ વત્તા પીપી, અને બીજા માટે સાદો ભૂતકાળ એટલે reached. I had never seen such a beautiful sunset before I went to the Mount Abu. હું માઉન્ટ આબુ ગયો, માઉન્ટ, તેના પહેલાં મેં આવો ક્યારેય સનસેટ જોયો ન હતો, એટલે સૂર્યાસ્ત જોયો ન હતો. The patient had died before the doctor came. તો આ પણ જોઈ શકશો બંને ક્રિયાઓ ભૂતકાળમાં છે. ડૉક્ટર આવ્યા ઘરે, તેના પહેલાં જે દર્દી હતો એ મૃત્યુ પામી ચૂક્યો હતો. તો દર્દીનું મૃત્યુ પામવું એ ઘટના પહેલાં બની હતી, તો એના માટે હેડ ડાઈડ, અને પછી ડૉક્ટર આવ્યા એટલે એના માટે કેમ, સાદો ભૂતકાળ. તો પેશન્ટ હેડ ડાઈડ
before the doctor came. તે જ રીતે the thief had run away before the police came. પોલીસ આવી તેના પહેલાં ચોર છે એ નાસી છૂટ્યો હતો. તો પોલીસનું આવું એના પહેલાં કઈ ઘટનાનું નાસી છૂટવું, તો એના માટે ધ thief had run અને પોલીસ કેમ એટલે સાદું ભૂતકાળ. મિત્રો, આ પેશન્ટ અને ટ્રેનના બંને ઉદાહરણો ઘણી પરીક્ષામાં વારંવાર પૂછાયેલા છે. ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર he reached the station અને the patient had died before the doctor came. હવે મિત્રો વાત કરીએ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને ભૂતકાળમાં બીજા મુદ્દા સુધી તે ચાલુ રહી તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. તેનું સ્વરૂપ કઈ રીતનું હોય છે? તો કર્તા વત્તા હેડ બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. દાખલા તરીકે he had been working at the college for 5 years when he got the promotion. તો પ્રમોશન મળવાની ઘટના પણ ભૂતકાળમાં બનેલી છે, પણ એના પહેલાં એ શું કરી રહ્યા હતા? તો એના પહેલાં પ્રમોશન મળ્યું એના પહેલાં એમની ક્રિયા ચાલુ હતી કામ કરવાની. તો તે 5 વર્ષથી તે કોલેજમાં કામ કરી રહ્યો હતો. જ્યારે તેને પ્રમોશન મળ્યું ત્યારે તે 5 વર્ષથી ત્યાં કામ કરી રહ્યો હતો. તો એના માટે હેડ બીન વર્કિંગ. બીજું વાક્ય he had been waiting there for more than 3 hours when she finally arrived. તેણીની આવી પહોંચી તેના પહેલાં આ ભાઈ જે હતા તે શું કરતા હતા? તો 3 કલાકથી તેની રાહ જોઈને ઊભા હતા. he had been waiting. તો કરતા કયો થયો? he, પછી શું આવશે? had been અને આઈએનજી વાળું રૂપ એટલે વેઇટિંગ. તો ખ્યાલ આવી ગયો? હવે મિત્રો આપણે વાત કરીએ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. ફ્યુચર ટેન્સમાં there are 4 future tense forms in English. ફ્યુચર ટેન્સમાં પણ અગાઉ જેમ આપણે જોયું તેમ ફ્યુચરમાં પણ એના 4 સ્વરૂપ હોય છે. કયા કયા? તો ફ્યુચર સિમ્પલ ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ, ફ્યુચર પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો હવે વાત કરીએ સાદો ભવિષ્યકાળ. જ્યારે કોઈ પણ ઘટના ભવિષ્યમાં બનવાની હોય તો તેના માટે આપણે ભવિષ્યકાળ વાપરીએ છીએ, તેનું તમને ખ્યાલ જ હશે. સાદા ભવિષ્યકાળમાં જે વાક્ય છે એનું ફોર્મેશન કયા પ્રકારનું હોય છે? એનું સ્ટ્રક્ચર ઓફ ધી સેન્ટેન્સ. તો કર્તા એટલે કે સબ્જેક્ટ વત્તા શું લાગે? ભવિષ્ય માટે ટુ બીનું રૂપ. તો કયા ભવિષ્યના ટુ બીના રૂપો કયા? શેલ અથવા વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. અહીં ધ્યાન રાખજો, ક્રિયાપદનું મૂળ રૂપ જે ક્રિયાપદ હોય તેવું જ કોઈ પણ બીજા પ્રત્યય લગાયા વગરનું મુકાય છે. દાખલા તરીકે આઈ શેલ રાઇટ બુક્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ. આઈ શેલ રાઇટ હું લખીશ પુસ્તકો. આઈ શેલ રાઇટ બુક્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ હું વિવિધ વિષયો પર પુસ્તક લખીશ ભવિષ્યમાં. I will not tolerate your such misbehavior. હું તમારું આવું જે ગેરવર્તણૂક છે એ હવે સહન કરીશ નહીં. will not tolerate. તો કરતા કયો થયો? I, પછી શું લાગશે? ટુ બીનું રૂપ will, આ નકાર છે એટલે not અને tolerate એટલે સહન કરીશ નહીં. હવે તમને થોડુંક કન્ફ્યુઝન થઈ જશે
કે આઈની સાથે તમે ટુ બીનું રૂપ શેલ મૂક્યું તો ફરી પાછું બીજા વાક્યમાં આઈ વિલ, તો તમને એમ થાય કે સાહેબને ક્યાંક ભૂલ થઈ હશે, પણ આ તે દર્શાવવા માટે તમને આ બંને વાક્યમાં મેં બંને પ્રયોગો કર્યા છે. મિત્રો, આમ સામાન્ય રીતે આઈની સાથે સેલ આવે છે, આઈ સેલ, વી સેલ અને બીજા બધાની સાથે વિલ ટુ બીનું રૂપ વપરાય છે. પરંતુ આઈની સાથે વિલ પણ વાપરી શકાય. જ્યારે તમે કોઈ પણ કાર્ય કરવા માટે કૃતનિશ્ચયી હોય, એટલે તે કરવાના જ હોય, ત્યારે વિલ શબ્દ વપરાય છે. દાખલા તરીકે ઉપરના વાક્યમાં આઈ શેલ રાઇટ બુક્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ. હું ભવિષ્યમાં અલગ અલગ વિષયો ઉપર પુસ્તકો લખીશ. તો શક્ય છે કે ન પણ લખું, પરંતુ જ્યારે હું એવું બોલું છું કે આઈ શેલ રાઇટ બુક્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ, તો એનો અર્થ એમ થયો કે હું ચોક્કસ એ પુસ્તકો લખવાનો છું. આઈ શેલ કમ ટુ યોર હોમ, અને એમ બોલી આઈ વિલ કમ ટુ યોર હોમ, તો હું તમારા ઘરે ચોક્કસ આવીશ. તે જ રીતે બીજાની સાથે દાખલા કે ધે વિલ, પણ ધે શેલ તમે જ્યારે બોલો તો એનો અર્થ કે આ ક્રિયા બનવાની જ છે ભવિષ્યમાં, એ કરવા માટે કૃત નિશ્ચયી છો તે દર્શાવે છે, તો વાપરી શકાય છે. અને આમ પણ આઈ શેલ એ ટ્રેડિશનલ એપ્રોચ આમ ગણાય છે, અને અમેરિકન ઇંગ્લિશમાં લગભગ અત્યારે આઈની સાથે વિલ વધુ વપરાય છે. તો ત્રીજું વાક્ય, ધે વિલ પ્લે ફૂટબોલ નેક્સ્ટ સન્ડે. તેઓ શું કરશે? વિલ પ્લે ફૂટબોલ. તેઓ નેક્સ્ટ સન્ડે એટલે આવતા રવિવારે ફૂટબોલ રમશે. તો કર્તા કયો થયો? તો ધે, પછી ટુ બીનું રૂપ વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પ્લે. ધે વિલ પ્લે. ધે વિલ હેલ્પ મી ટુ ડુ ધ ટાસ્ક. તેઓ મને મદદ કરશે. મારું કાર્ય કરવામાં તેઓ મને મદદ કરશે. ધે વિલ હેલ્પ. તે જ રીતે શી વિલ નોટ અટેન્ડ ધ મેરેજ બીકોઝ ઓફ હર બિઝી શેડ્યુઅલ. તેણીનું શેડ્યુલ બહુ જ બિઝી છે, એટલા માટે તે મેરેજ એટેન્ડ કરશે નહીં. વિલ નોટ, નોટ મૂકવું હોય તો વિલ અને ક્રિયાપદ એની વચ્ચે નોટ મૂકવાથી એનું નકાર વાક્ય બને છે. અગાઉ જોયું તેમ આઈ વિલ નોટ ટોલરેટ, તો એ નકાર વાક્ય થયું એનું. ખ્યાલ આવી ગયો? સાદા ભવિષ્યકાળમાં તો કર્તા વત્તા શું લાગે? ટુ બીનું રૂપ એટલે શેલ અથવા વિલ અને ક્રિયાપદનું મૂળ રૂપ. હવે વાત કરીએ ચાલુ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે આપણે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. ચાલુ ભવિષ્યકાળમાં વિલ વત્તા બી વત્તા ધ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે મૂળ ક્રિયાપદ જે હોય એને આઈએનજી લાગે તેને આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. જેમ પાસ્ટ પાર્ટિસિપલ હતું એમ પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો કર્તા વત્તા વિલ વત્તા બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે ચાલુ ભવિષ્ય કાળ. ઉદાહરણ દ્વારા સમજીએ. આઈ વિલ બી રાઇટિંગ બુક્સ ઓન ડિફરન્ટ ટોપિક્સ. હું અલગ અલગ વિષયો ઉપર પુસ્તકો લખી રહ્યો હોઈશ. પુસ્તક લખવાની ક્રિયા ચાલુ હશે એટલા માટે. ધે વિલ બી પ્લેઇંગ ફૂટબોલ નેક્સ્ટ સન્ડે. તો કર્તા કયો થયો? ધે, પછી વિલ, પછી બી અને પ્લેનું આઈએનજી વાળું રૂપ એટલે પ્લેઇંગ. ધે વિલ બી પ્લેઇંગ ફૂટબોલ ઓન નેક્સ્ટ સન્ડે. આવતા સન્ડે તેઓ શું કરતા હશે? તો વિલ બી પ્લેઇંગ ફૂટબોલ. ફૂટબોલ રમી રહ્યા હશે. નેક્સ્ટ, શી વિલ બી વોચિંગ અ મૂવી ઓન નેક્સ્ટ હોલિડે. ઓન નેક્સ્ટ હોલિડે. મિત્રો, જ્યારે આપણે વાત કરી હતી ભૂતકાળ હોય તો આમાં યસ્ટરડે, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર આવા શબ્દો હોય છે. તેમ ભવિષ્યકાળમાં તમને નેક્સ્ટ શબ્દ વધુ જોવા મળશે. નેક્સ્ટ મંડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ હોલિડે,
તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ ભવિષ્યકાળનું વાક્ય છે. They will be helping me to do the task. તેઓ મને મદદ કરી રહ્યા હશે, મારા કાર્ય કરવામાં મને મદદ કરી રહ્યા હશે. She will not be attending the marriage because of her busy schedule. તેણીની લગ્ન એટેન્ડ કરી રહી હશે નહીં. તો નકાર છે એટલે will અને બીની વચ્ચે નોટ. તો મિત્રો ખ્યાલ આવી ગયો. ચાલુ ભવિષ્યકાળમાં શું કરવાનું? તો કરતા સૌથી પહેલાં સબ્જેક્ટ, પછી will, પછી બી અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂ. આઈ વિલ બી રાઇટિંગ, આઈ વિલ બી પ્લેઇંગ, આઈ વિલ બી ડુઈંગ, આઈ વિલ બી સ્લીપિંગ. આ રીતે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો હવે આપણે ચર્ચા કરીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ નિર્ધારિત સમય સુધી કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે અથવા પૂર્ણ કરવામાં આવશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. તેનું સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે? ફોર્મેશન. તો સબ્જેક્ટ એટલે કે કર્તા એસ વત્તા સેલ અને વિલ બંનેમાંથી કોઈ પણ એક લાગે એટલે સેલ વિલ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત, ક્રિયાપદનું ભૂત કૃદંત. ઉદાહરણ દ્વારા સમજીએ. આઈ વિલ હેવ રેડ વેરિયસ કાઇન્ડ્સ ઓફ બુક્સ. તો આઈ એ કરતા થયો, પછી વિલ હેવ રેડ, રીડ રેડ રેડ, આઈ વિલ હેવ રેડ. બીજું વાક્ય, યુ વિલ હેવ સ્ટડીડ ધ ઇંગ્લિશ ટેન્સીસ બાય ઓનલાઈન ટેસ્ટ. એટલે કે તમારો જે ઓનલાઈન ટેસ્ટ છે એના પહેલાં તમે અંગ્રેજી કાળનો અભ્યાસ કરી દીધો હશે, પૂર્ણ કરી દીધો હશે. They will have arrived. તેઓ આવી પહોંચ્યા હશે. We will have stopped playing. અમે રમવાનું બંધ કરી દીધું હશે. I shall have completed the assignment by Monday. સોમવાર સુધીમાં મેં મારું અસાઇનમેન્ટ જે છે એ પૂર્ણ કરી દીધું હશે. તો કોઈ ચોક્કસ સમય સુધી કોઈ પણ કાર્ય એ પૂર્ણ થઈ ગયું હશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. તેનો તમને ખ્યાલ આવી ગયો મિત્રો? બીજાના વાક્ય જોઈએ. They will have played cricket in that field before we reached. મિત્રો જો અહીં બે વાક્યો આપેલા છે એટલે બંને ઉપવાક્યો છે એક જ વિધાનમાં. They will have played cricket in that field before we reach. એટલે કે we reach અમે પહોંચીએ તે પહેલાં તેમણે ક્રિકેટ તેઓ રમી ચૂક્યા હશે. તો બે વાક્યો થયા. તો પહેલાં જે ક્રિયા પૂર્ણ થઈ હોય એના માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને બીજી ક્રિયા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વપરાય છે. મહેશ વિલ હેવ ગોન ટુ ધ કોલેજ બિફોર મીના કમ્સ હિયર. મીના અહીં આવે એના પહેલાં મહેશ કોલેજ ગયો હશે, કોલેજ નીકળી ગયો હશે. તો પહેલાં ઘટના કઈ બની? મહેશને કોલેજ જવાની અને પછી મીનાને. તો પેલા માટે પૂર્ણ ફ્યુચર પરફેક્ટ ટેન્સ અને આના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આઈ વિલ હેવ ટ્રાવેલ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ બિફોર યુ કમ ટુ ઇન્ડિયા. તમે ભારત આવો એના પહેલાં તો હું આખું વિશ્વ ફરી ચૂક્યો હોઈશ, મેં આખા વિશ્વનો પ્રવાસ કરી ચૂક્યો હોઈશ. We will have taken place before the program starts. પ્રોગ્રામ શરૂ થાય
એના પહેલાં અમે અમારી જગ્યા, અમારું સ્થાન લઈ લીધું હશે. તો કર્તા કયો થયો? વી. પછી વિલ હેવ ટેકન, તો એ થયો ફ્યુચર પરફેક્ટ. અને બાકી બીજું જે વાક્ય છે એના માટે સાદો એટલે કે સ્ટાર્સ. તો મને લાગે છે તમને આના વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે છેલ્લો ટેન્સ, ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. મિત્રો, ભવિષ્યમાં કોઈ ક્રિયા કોઈ નિર્ધારિત કોઈ ચોક્કસ સમય સુધી ચાલુ રહેશે અથવા ચાલુ હશે તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. અને તેનું જે ફોર્મેશન છે તો વિલ હેવ બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે સમજીએ. He will have been doing this work for 10 days. He will have been doing. He will have been doing. તો કરતા થયો he, પછી will, have અને been, અને પછી do છે એનું doing. બીજું વાક્ય જોઈએ. They will have been playing cricket in that field before we reach. અમે ત્યાં પહોંચીએ તે દરમિયાન તેઓ ક્રિકેટ રમી રહ્યા હશે. We will have been, they will have been playing. Suresh will have been reading in the library before he comes to the class. સુરેશ ક્લાસમાં વર્ગમાં આવે તે પહેલાં તે તેનું વાંચવાનું ચાલુ રાખશે. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ખ્યાલ આવી ગયો મિત્રો. ઓકે, હવે let us now revise all the tenses we have learned. આપણે જે 12 કાળ શીખ્યા બિલકુલ ટૂંકમાં, વેરી શોર્ટલી એનું થોડું રિવિઝન કરી દઈએ એટલે તમને આખો કન્સેપ્ટ ક્લિયર થાય અને તાજું થાય. તો સૌથી પહેલાં સિમ્પલ. સિમ્પલમાં 3 ટેન્સમાં કઈ રીતે હોય? સિમ્પલ એટલે સાદો. તો સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ. તો સાદામાં તમે જોઈ શકો છો, સાદો ભૂતકાળ હોય તો શું આવે? કરતા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. એ જ રીતે વર્તમાન હોય તો શું આવે? આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. એટલે કરતા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. અને ભવિષ્યમાં ફ્યુચર ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કઈ રીતે બને? આઈ શેલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. આઈ પછી શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ આઈ શેલ પ્લે. આઈ પ્લેડ, આઈ પ્લે અને આઈ શેલ પ્લે. ત્યારબાદ વાત કરીએ પ્રોગ્રેસિવ એટલે કે કન્ટિન્યુઅસ ચાલુ કાળ. તો ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં ત્રણેયમાં ચાલુ કાળ જે છે તે કયા પ્રકારના હોય છે? ઉદાહરણ દ્વારા સમજીએ. ઇટ વોઝ રેનિંગ વેન આઈ ડ્રોવ ટુ વર્ક. હું જ્યારે કામ ઉપર પહોંચ્યો ત્યારે એ સમયે વરસાદ વરસી રહ્યો હતો. તો ચાલુ કાળમાં, ચાલુ ભૂતકાળમાં વોઝ અથવા વર અને ક્રિયાપદનું આઈએનજી. એ જ રીતે વર્તમાન કાળ હોય તો ઇટ ઇઝ રેનિંગ નાઉ. હાલ વરસાદ વરસી રહ્યો છે. તો એમાં કરતા વત્તા ટુ બીનું રૂપ કયા આવશે? ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ત્યારબાદ ભવિષ્યકાળ. તો ચાલુ ભવિષ્યકાળ કઈ રીતે બને? ઇટ વિલ બી રેનિંગ. વિલ બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે વાત કરીએ પરફેક્ટ ટેન્સની. તો પાસ્ટ પરફેક્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ. તો ત્રણેયમાં કયા પ્રકારની રચના હોય છે? પાસ્ટ પરફેક્ટમાં કર્તા વત્તા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત. પાસ્ટ પરફેક્ટમાં કર્તા વત્તા હેડ વત્તા
જે ભૂતકૃદંત છે પાસ્ટ પાર્ટિસિપલ એ આવે. દાખલા તરીકે ઇટ હેડ ઓલરેડી રેઇન્ડ બિફોર આઈ લેફ્ટ. હું નીકળ્યો એના પહેલાં વરસાદ વરસી ચૂક્યો હતો. પ્રેઝન્ટ પરફેક્ટમાં કરતા વત્તા હેવ કે હેઝ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. એટલે કે આઈ હેવ ડ્રીવન અ કાર મેની ટાઈમ્સ. ફ્યુચરમાં ઇટ વિલ હેવ રેઇન્ડ 6 inches બાય ધ એન્ડ ઓફ ધી ડે. સાંજ સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી ચૂક્યો હશે. એમાં વિલ હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ. હવે વાત કરીએ પરફેક્ટ પ્રોગ્રેસિવ એટલે કે ચાલુ પૂર્ણ જે કાળ છે, ભૂતકાળ હોય, વર્તમાન હોય કે ભવિષ્ય, કઈ રીતે એનું ફોર્મેશન હોય છે. તો પાસ્ટ હોય તો હેડ બીન વત્તા આઈએનજી વાળું ક્રિયાપદ. આઈ હેડ બીન રેનિંગ, ઇટ હેડ બીન રેનિંગ ફોર 2 days બિફોર ઇટ સ્ટોપ્ડ. તે બંધ થયો એના પહેલાં 2 દિવસ વરસાદ પડ્યો હતો, ચાલુ હતો. ઇટ અને વર્તમાન કાળમાં એનું સ્વરૂપ કયા પ્રકારનું હોય તો હેઝ, હેવ અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઇટ હેઝ બીન રેનિંગ 1 month લોંગ. 1 મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. ભવિષ્યકાળમાં વિલ હેવ બીન વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઇટ વિલ હેવ બીન રેનિંગ ફોર 3 days બાય ધી ટાઈમ ઇટ સ્ટોપ્સ. તો મિત્રો, અંગ્રેજીમાં 12 જે કાળ છે તેનો ખ્યાલ તમને આવી ગયો હશે. થોડી વધારે પ્રેક્ટિસ કરશો તો મને આશા છે કે ચોક્કસ અંગ્રેજી વ્યાકરણમાં જે ટેન્સીસ છે કાળ એ તમે વધારે સારો દેખાવ તેમાં કરી શકશો, તમને ફાવશે. અને ભવિષ્યમાં પણ અંગ્રેજી વ્યાકરણને લઈને બીજા ટૉપિક્સ ઉપર મળતા રહીશું. અને મને આશા છે કે તમે અગાઉનો વિડીયો પાર્ટ 1 જે ટેન્સીસનો હતો અને આ પાસ્ટ અને ફ્યુચર ટેન્સનો પાર્ટ 2 બંને વિડીયો તમને જો શાંતિથી સાંભળશો અને સમજશો તો 100% તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં એ ઉપયોગી થશે જ. તો ઓલ ધ બેસ્ટ મિત્રો. થેન્ક યુ ફોર લિસનિંગ મી. થેન્ક યુ અગેન.